સુરતના ઉત્તરાણ વિસ્તારમાં નકલી ઘીનો મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે। ઉત્તરાણ પોલીસ અને ફૂડ સેફટી વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં રંગોલી ચોકડી પાસે આવેલા અવસર પ્લાઝા કોમ્પ્લેક્સમાંથી શ્રી સહજાનંદ ગાય ઘી અને શ્રી ગજાનંદ ગાય ઘી નામે વેચાતું શંકાસ્પદ ઘી ઝડપાયું છે। તો સ્થળ પરથી હજારો ડબ્બાઓમાં ભરાયેલ આશરે 583 લીટરથી વધુ ઘી તેમજ તેને બનાવવામાં ઉપયોગ થતી મશીનરી અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે। પોલીસે કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી નિહાર ભરતભાઈ મોવલિયા નામનો આરોપીની ધરપકડ કરી છે, જ્યારે પિયુષ વિઠ્ઠલભાઈ સાંગાણી નામનો આરોપી ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે। તો પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે સોયાબીન તેલ અને કેમિકલનો ઉપયોગ કરીને નકલી ઘી તૈયાર કરી જાણીતા બ્રાન્ડના નામે પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતું હતું। તો અધિકારીઓએ ઘીના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલી તપાસ શરૂ કરી છે અને કયા સ્થળોએ આ નકલી ઘી સપ્લાય થઈ રહ્યું હતું તેની દિશામાં પણ તપાસ ચાલી રહી છે। વેલંજા ખાતે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહેલ છે, જેથી અમો અને ઉત્તરાણ પોલીસ સાથે ત્યાં રેડ કરી અને ત્યાંથી શ્રી સહજાનંદ ગાયનું ઘી અને શ્રી ગજાનંદ ગાયનું ઘીના 2 નમૂનાઓ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલાવી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી ત્યાં 582 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ છે। શ્રી સહજાનંદ ગાયનું ઘી અને શ્રી ગજાનંદ ગાય ઘી આ 2 બ્રાન્ડના ઘીનું ત્યાં ઉત્પાદન થતું હતું। અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછત હવે સામાન્ય માણસના ભોજન સુધી પહોંચી અને મણિનગરનું પ્રખ્યાત સ્વામિનારાયણ ભોજનાલય ગેસ સિલિન્ડરની અછતને કારણે બંધ થઈ ગયું છે। તો ભોજનાલય બહાર બંધના પાટિયા પણ જોવા મળ્યા હતા, જેનું મુખ્ય કારણ છે ગેસ સિલિન્ડરની અછત। આ એ જ ભોજનાલય છે જ્યાં રોજ 300 થી 400 લોકો તૃપ્ત થતા હતા। ખાસ કરીને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન હતું, પરંતુ હવે ભોજનાલય બંધ થતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો છેલ્લા 2 દિવસથી ગેસ ન મળતા 20 કર્મચારીઓનો સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। ભૂખ્યા પેટે વિદ્યાર્થીઓ વિલા મોઢે પરત ફરી રહ્યા છે। શું તંત્ર આ અછત નિવારશે કે પછી મધ્યમ વર્ગ આમ જ રઝળતું રહેશે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। આજે હું અત્યારે અહીંયા આવ્યો જમવા માટે થઈને, અને આ મણિનગરની એક એવી સારી અને એવી શુદ્ધ ભોજનાલય હતી કે ત્યાં અહીંયા મણિનગરના હજારો લોકો અહીંયા જમે છે, અને આ બહુ ખૂબ સારું છે। એટલે મને હમણાં બીજા મીડિયાના માધ્યમથી જ ખબર પડી કે ગેસ સિલિન્ડરના કારણે આને બંધ કરવામાં આવી છે। તો હું સરકારને એક વિનંતી કરવામાં માંગુ છું, કારણ કે મણિનગરની અંદર LG હોસ્પિટલ છે, મણિનગરની અંદર પીજીમાં રહેતા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેનો અહીંયા પરિવાર નથી, તો એવા લોકો ક્યાં જમશે? જેમ કે કોઈનો અહીંયા પરિવાર હોય તો એના ઘરે જઈને જમી લેશે, બધી જ હોટલો જો બંધ થઈ જશે તો એ બાળકોનું ભવિષ્ય શું? સરકારને એટલી વિનંતી છે કે હોટલો બંધ કરાવે ચાલશે, પણ જો આવું ભોજનાલય બંધ કરાવશે એની અંદર ઉંમરલાયક માણસો, અમારા જેવા વ્યક્તિઓ, જે સ્ટુડન્ટો છે, આ બધાને આવી તકલીફ પડશે। જેથી વિનંતી છે કે ભાઈ આવી ભોજનાલયો બંધ ના થવી જોઈએ। શુદ્ધ શાકાહારી ભોજન મળે છે, બીજું કે જે નોર્મલ પબ્લિકને ખાઈ શકાય એવા પૈસાથી મળી રહ્યું છે, એટલે આવી વસ્તુ બંધ ના થવી જોઈએ। એક સમય જ્યાં 300 થી 400 લોકો જમી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવતી હતી, તે આજે બંધ હાલતમાં છે। હું વાત કરી રહી છું અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ભોજનાલયમાં। અમારી પાછળ જોતા ભોજનાલય કે જ્યાં 300 થી 400 લોકો એક સાથે જમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ હકીકત એ આવી કે જ્યારથી કમર્શિયલ ગેસની અછત થઈ છે ત્યારથી અહીં આ ભોજનાલય છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આજે સતત બીજો દિવસ છે કે જ્યારે ગેસ બાટલોને શોર્ટેજ હોવાથી ખાસ કરીને આ ભોજનાલય બંધ કરી શકાય તે પ્રકારનું અહીં બોર્ડ છે, તે બોર્ડ મારવામાં આવ્યું છે। ગુજરાતી થાળી જે 80 રૂપિયા મળતી હતી, જેને કારણે 300 થી 400 લોકો જમી શકતા હતા। એટલું નહીં, 20 થી પણ વધારે કર્મચારીઓનો સ્ટાફ છે તે અહીં કામ કરતો હતો, પરંતુ હાલત એવી થઈ છે કે અહીં ભોજનાલય બંધ હોવાને કારણે અનેક લોકો જે છે તે અહીંથી પરત ફરે છે અને બોર્ડ વાંચીને બસ તેઓ અહીંથી નીકળી જતા હોય છે, કારણ કે ગેસની અછતને કારણે આ ભોજનાલય બંધ કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને ઇઝરાયલ વચ્ચેના તણાવની અસર હવે ગુજરાતના પ્રવાસન ધામ પર પણ પડી રહી છે। સાપુતારામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। ધીમે ધીમે પરિસ્થિતિ વધુ વણસી રહી છે। તેમાં પણ જો નાના ફૂડ સ્ટોલ, લારી ધારકો અને ધાબા રેસ્ટોરન્ટની વાત કરીએ તો તેમની સ્થિતિ તો વધુ કફોડી બની ગઈ છે। સરકાર આ સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ લાવે તેવી માંગ તમામ લોકો કરી રહ્યા છે।
हालांकि होटल व्यवसाय होने के कारण हम लोगों ने गैस की खपत को न्यूनतम करने के सारे कदम उठा रहे हैं, जैसे कि स्टाफ का खाना हम लोग लकड़ी पे बनाना शुरू कर दिया है। जो हमारे गैस तंदूर होते थे वो हम लोग ऑलरेडी कोयले पे शिफ्ट कर चुके हैं, इंडक्शन को यूज़ कर रहे हैं। हम गवर्नमेंट से चाहते हैं कि हमारी एक मिनिमम गैस रिक्वायरमेंट्स है उसको रिस्ट्रिक्ट ना करें, कम से कम उसकी सप्लाई जारी रखे। જો અમને સિલિન્ડર નહીં મળે તો અમે કસ્ટમરને કેવી રીતે જમવાનું આપીશું એ બાબતે અમે ભાવ પણ હમણાં વધારી દીધો છે। જે પહેલાં ભાવે મળતો હતો એ ભાવ મળવા જોઈએ અમને, ગેસ તો અમારું ગુજરાન ચાલી શકે એમ છે। ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટરમાં 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 100 દિવસ પહેલા આ કાઉન્ટડાઉનની શરૂઆત કરવામાં આવી છે। તો યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા અને તાલુકા મથકોએ પણ યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે। તો એમએલએ ક્વાર્ટરમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોએ યોગ શિબિરમાં ભાગ પણ લીધો હતો। તો આજે 13 માર્ચથી લઈને 21 જૂનની વચ્ચે 100 દિવસ બાકી છે। તો આજે 100 ડેઝ કાઉન્ટડાઉનનું અમે ઉદ્ઘાટન કર્યું। ગુજરાતના મોટી સંખ્યામાં ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આજે કાઉન્ટડાઉનનું અમે ઉદ્ઘાટન કર્યું છે। એનું મકસદ છે કે આ 100 દિવસ સુધી ગુજરાતના પ્રત્યેક ગામમાં, પ્રત્યેક સોસાયટીમાં, પ્રત્યેક વિધાનસભામાં, લોકસભામાં, શહેરોમાં, તાલુકાઓમાં યોગના અમે મોટી મોટી શિબિરો કરીશું। યોગના પ્રચાર પ્રસારના માધ્યમથી લોકોમાં જનજાગૃતિ पैदा થાય, જેથી લોક યોગ કરે, યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને। દરેક બૂથની અંદર યોગ શિબિર શરૂ થાય અને મારો વિધાનસભા રોગમુક્ત અને યોગયુક્ત બને એવી આજે હું પોતે વિચાર લઈ અને અહીંથી જાઉં છું। ચેરમેન એવા ગુરુજી આપણા શિષપાલજી, એમની આગેવાની અને એમનું નેતૃત્વ હેઠળ પૂરા ગુજરાત રાજ્યમાં એક યોગમય વાતાવરણ જ્યારે બન્યું છે અને ખાસ કરીને વિધાનસભા જ્યારેનું સત્ર, બજેટ સત્ર શરૂ છે ત્યારે 12મી માર્ચથી 13 માર્ચ સુધી યોગ શિબિર તમામ આદરણીય ધારાસભ્યોશ્રીની યોગ શિબિરમાં જોડ્યા છે। આજે પણ અમે આજે જોડાયા છે અને આજે ખૂબ સુંદર વાતાવરણમાં યોગની શરૂઆત કરી। અછત સામે હવે કોંગ્રેસો દેખાવ શરૂ કર્યા છે, ત્યારે ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે। તો ખભા પર ગેસ સિલિન્ડર મૂકીને કોંગ્રેસ નેતા દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે। વિધાનસભા પરિસરમાં દેખાવ કરવામાં આવી રહ્યા છે। તો ગાંધીનગરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ગેસ સિલિન્ડરને લઈને વિવાદ ઉભો કરવામાં આવ્યો છે। તો દેખાવો કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે ગેસ સિલિન્ડરનો બાટલો છે તે ખભે લઈને તે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આજે આખા દેશમાં ગેસની અછત સર્જાઈ છે। પહેલા લોકો નોટબંધીમાં લાઈનોમાં ઊભા રહ્યા, કોરોનામાં દર દર ભટક્યા, આજે ગેસની બોટલ લેવા માટે દર દર ભટકી રહ્યા છે। આપણા ગુજરાતમાં પણ આ ગેસની તંગીના કારણે આજે સિરામિક ઉદ્યોગ બંધ થઈ ગયો છે, પાવર લૂમ્સ હોય કે બીજા ઉદ્યોગો બંધ થઈ ગયા છે, અનેક ડેરીઓનું ઉત્પાદન અટકી ગયું છે। કોંગ્રેસના ધારાસભ્યોનો અનોખો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। વિધાનસભાના પગથિયા બહાર પોસ્ટર બેનર સાથે વિરોધ કરી રહ્યા છે। શા માટે આ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે? ગેસની અછત દેશભરમાં છે। ગૃહિણીઓ ગેસના એજન્સીની બહાર લાઈનો લગાવી છે। જે દેશમાં ભાજપની સરકારે બીજા રાજ્યોમાં 500 રૂપિયાનો ગેસનો સિલિન્ડર આપે છે ત્યારે આજે 1000 રૂપિયા કરતાં પણ ભાવ વધી ગયો છે। ગ્રામ્ય વિસ્તારમાં ફરી પાછા છાણા અને લાકડા વડે ચૂલા સળગાવવાની વાત કરે છે અને એવી પરિસ્થિતિ દેશમાં ભાજપની સરકારે સર્જી છે ત્યારે અમે એનો વિરોધ પ્રદર્શન ગૃહમાં પણ કરી રહ્યા છે અને ગૃહની બહાર પણ કરી રહ્યા છે। પરિસ્થિતિ આખા દેશમાં રહેશે તો પહેલાં જે ગૃહિણીઓ છાણા અને લાકડાથી દેતવા સળગાવીને રસોઈ બનાવતી હતી એવા દિવસો આવે તો નવાય નહીં। સીએનજી એલપીજી ગેસની આજે બૂમો પડી રહી છે। ભારતમાં દેશની ભાજપની સરકાર કે રાજ્યમાં ભાજપની સરકાર એ પ્રજાને આશ્વાસન આપે છે, પ્રજાને એ લોકો પર વિશ્વાસ રહ્યો નથી। જ્યારે રાંધણ ગેસનો પુરવઠામાં પણ આવી અસર દેખાશે તો આ જ લાકડા અને આ જ છાણાથી ફરી પાછા ચૂલામાં સળગાવીને રસોઈ ના બનાવવી પડે એના માટે અમે લોકોનું આ ગેસની માંગ પૂરી પાડવામાં સરકાર જાગૃત થાય એના માટે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। કોંગ્રેસ આક્રમક સાથે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।